જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. તો આજે નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ. તો વાઈગા છે 9:10. એ તમે જોતા જશો હનુમાનજી મહારાજ સાળંગપુર વાળા. ત્યારબાદ તમે ઠાકોરજીના દર્શન કરી લેજો. દર્શન કરીને બાજુમાં શ્રીનાથજી ભગવાન છે, અહીંયા આપણા હનુમાનજી મહારાજ છે, અને અહીંયા આપણા બુદ્ધ ભવાનીમાં છે, અહીંયા આપણા હનુમાન ચાલીસા છે, અહીંયા બુદ્ધ ભવાનીમાં છે, અને અહીંયા ચામુંડમાં છે. અને અહીંયા જોતા જશો હરેક ભગવાન છે. બુદ્ધ ભવાનીમાં છે, ચામુંડમાં છે, ગણપતિ બાપા છે, લક્ષ્મીજી છે, પાછળ ગણપતિ બાપા છે, આગળ લક્ષ્મીજી છે. જોતા જશો હરેક ભગવાન હતું કે આપણે ફ્રી નહોતા અને કામમાં હતા એટલે આપણે બ્લોગ નથી ઉતાર્યો. પછી કીધું સારું વાલો આજે ઉતારનાર. તો આ તમે અવાજ સાંભળતા જશો. આમાં આપણે જે બોલી છે ને વિડીયોમાં એ કાંઈ સંભળાતું નથી. જોઈ લો છે તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. તો નાસ્તો કર્યો તમે? હું કરી લીધો. તો હું ટોસ ને બિસ્કિટ ને હું ખાઈ લીધો આજ. ઓકે. તો તમે જોતા જશો આપણે શું છે કે પ્રકાશ અહીંયા સુધી હતો હમણાં. તો અત્યારે જ સૂર્યનારાયણ ઢંકાઈ ગયા. જોઈ લ્યો છે, જોઈ લ્યો આવ્યો. જોઈ શકો છો. ને ત્યારબાદ તમને વ્યૂ બતાડી દો આજનો. અને વાદળા થઈ ગયા છે, વરસાદ આવશે ખરી. કાળા કાળા. ભાઈ વાત કરી ઇન્ડિયા જિમ્બાબ્વે. તો ભાઈ ઇન્ડિયા વાળે માર્યા હતા 192 અને જિમ્બાબ્વેને કરવાના હતા 193. તો એમાં કેવું થયું કે ભાઈ ટોસ જીતીને આપણે દાવ લઈ લીધો. અને બીજી વસ્તુ કે ભાઈ આપણો ફાસ્ટ એન્ડ ખેલાડી આપણો વૈભવ તો કે એને 81 માર્યા 49 દડામાં. એટલે કેવું છે કે ભાઈ પહેલા મેચમાં એ 50 માર્યા અને આમાં 81 માર્યા એને. તો કેવું થયું કે ભાઈ આપને એમ હતું કે ભાઈ આમાં લગભગ શું છે કે 14 કે 15 રન મારીને આઉટ થઈ જાય એવું. તો આજે શું કર્યું તમે? આજે દાળ ભાત શાક સંભારો. હજી તો વઘાર્યા ન હોય, બધા બાફી રાખ્યું કુકર. ઓકે. અને બીજું શું કામ કર્યું? સાફ સફાઈ કર્યા. ચોમાહાના જીવડા ને બીવડા ને થઈ જાય હતી બાવાજારા એ બધું સાફ કર્યું. હવે આ રિયાએ વઘારવાનું ખાલી કુકર બાફી લીધું. ઓકે. જોવું જોઈ લેજો. હા. અને વાત કરીએ આપણા તુલસીની તો તમે જોતા જ હશો. અને ભાઈ આજે વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે એટલે શું છે કે તડકો. અને બીજી વસ્તુ કે ભાઈ આજે તડકો નીકળો એ બરોબર છે. નહીં તો કેવું થાય કે ભાઈ જીવડા માણસો માંદા પડે તો એ ઘણ ખડા શું છે કે ઘણાને માથું દુખે ને શરદી ને એવું રહીએ. એટલે શું છે કે તડકો નીકળે ને 1-2-3 દી તો કે શું છે કે સુકાઈ જાય બધું કીચકાણ થયું હોય ને વરસાદ એટલા માટે. તો ભાઈ સામેની વાત કરી આપણે તો કે તમે જોતા જશો અત્યારે ચાલુ થઈ ગયું છે કામ પાડવાનું. તમને માંથી દેખાતું જશે જેસીબી. જોવો દેખાય છે વચ્ચે ઓલા ચોકટા છે એમાંથી દેખાતું હશે. જોઈ લો છે. અને અહીંયા આ લોકોએ શું છે કે બંધાવ્યું એ કે ભાઈ આ બાંધી દો. અમારે શું છે કે અહીંયા બધું ઓલું રજ ને એવું ઉડે ને ઓલું પાડે છે ને એટલા માટે તમે જોતા જશો.
અને ભાઈ આપણે આ ઝાડવાની વાત કરીને તો દિવસે ને દિવસે મોટું થતું જાય જોઈ લ્યો છે ખતરનાક. અને ભાઈ આપણી ઓફિસની વાત કરીને તો કે ભાઈ કેવું છે કે હવેથી 2 તારીખથી ચા બંધ થાય અમારે. તો એમાં એવું છે કે અમારે એક ભાઈ પૂછીએ એવા કે ભાઈ ચા કેમ તમે બંધ કરવો છો? તો કે અમને શું છે કે પહેલાં 10 રૂપિયામાં નથી પોસાતું એટલા માટે. પછી કીધું કેમ? તો કે 15 રૂપિયા કર્યા એટલે અમારે ભાઈ કે આપને ન પોહાય 15 રૂપિયા. પછી એવું થયું કે ભાઈ અમે કાલ સાંજના નીકળ્યા પૂછવા એક ચાયવાલા કરીને આરકે વર્લ્ડ કરીને છે ને અહીંયા નીચે. તો પૂછ્યું ને અમે કે ભાઈ અડધી ચાના? તો કે 30, આખીના? તો કે 50. પછી અમે ભાઈને કીધું ભાઈ એ તો નો જ પોહાય ને. મહિને ભાઈ તમે બિલ જુઓ તો કેવડું જાય, 20-25 હજાર જેવું થઈ જાય. તો તમે જોઈ લ્યો એટલે એવું છે કે જો આટલું સુકાઈ ગયું આપણું તડકાનો અને ખુલ્લું વાતાવરણ હતું ને કાલે, જોઈ શકો છો તમે, જોઈ લ્યો છે. અને બીજું કે ભાઈ આપણે આ કુંડાને પાણી પાઈએ ને તો અહીંયાથી શું છે કે દેખાતું જશે તમને. અમે અહીંયા કપડું રાખ્યું તો ત્યાંથી એટલું પાણી પડે છે ને ખતરનાક. અને જોઈ શકો અને અહીંયા આપણું ઓલું છે તો ત્યાંથી એટલું નીકળે છે ને તો અમારે બાજુવાળાને પાણી પડે છે, જોઈ શકો છો તમે. તો ભાઈ મારા વિડીયોને અહીંયા એન્ડ કરું છું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમારી પાસે વિડીયોની નોટિફિકેશન આવે. જય હિન્દ, જય ભારત.